સુશીત પાણેરી, ગુજરાત કોંગ્રેસ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનો પ્રવક્તા છું. હવે આજથી જે રાજ્ય સરકારે હેલ્મેટનો ફરજિયાત અમલવારી કરવાનો જે કાયદો લાગુ કર્યો છે, એ ફરજિયાત કરવા પાછળનો હેતુ શું છે એ મને સમજાતો નથી. પણ જે રાજ્ય સરકારની પ્રાથમિક જે ફરજ આવે છે કે સારા રોડ રસ્તા આપવા અને રસ્તા પરના બંને બાજુ જે ફૂટપાથ છે એના ઉપર દબાણો હોય છે તે દૂર કરવા. હવે આ બંને વસ્તુ રાજકોટ સહિત ગુજરાતના એક પણ જગ્યા એક પણ શહેરમાં જોવા મળતી નથી. એટલે હું અત્યારે સાયકલ લઈ અને હું આ બાબતે મારો વિરોધ નોંધાવું છું કે કદાચ જો ટુ વ્હીલર ચાલકોમાં હેલ્મેટ ફરજિયાત હોય, સાયકલમાં લઈને હું નીકળું અને મારું અકસ્માત થાય કે મને કોઈ મોટા વેહિકલો, બેફામ કાર ચાલકો, મોટા વાહનો મને ટક્કર મારે અને મારું માથું ફાટી જાય કે કદાચ કમનસીબે મારું મૃત્યુ થાય, તો આના માટે જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના શાસકો, રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહેશે.